મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળી હાટીના, સમગ્ર રાષ્ટ્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન મુજબ 8 થી 14 તારીખ સુધી સ્વચ્છતા અભિયાન ચાલી છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે માળી હાટીના સરકારી હાઈસ્કૂલમાં તાલુકા તેમજ સરકારી શાળાના બાળકો, શિક્ષક સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જીતુભાઈ, સરપંચશ્રી, તાલુકા વિકાસ અધિકારીના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને આગેવાનો ઉપસ્થિત અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં આજે સંકલ્પ કરવામાં આવ્યો. તમે સ્વચ્છતા અભિયાનમાં પૂરેપૂરો સહયોગ આપશું, પ્લાસ્ટિકનો ઉપયોગ કરશું નહીં, સ્વચ્છતા રાખશું અને સ્વચ્છતા માટે જે નિર્ણય લઈએ લોકો સુધી પહોંચાડી અને કમસે કમ મારા વિસ્તારમાં, અમારા તાલુકામાં, અમારા જિલ્લામાં વધુ સ્વચ્છતાનો લાભ મળે એવા અમે પ્રયત્નો પૂરા કરશું એવો સંકલ્પ સાથે આજે બધા બહોળી સંખ્યામાં હાજરી આપીને સંકલ્પ લીધો છે. ત્યારે બધાને ખૂબ અભિનંદન આપીએ છીએ. આજે રેલી દ્વારા માણા પ્રતાપ સુધી લોકોને જાગૃતિ માટે રેલી પણ કાઢવામાં આવી છે. આ માટે સરકારશ્રીના આયોજકોને ખરેખર ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. આનો પૂરેપૂરો સંકલ્પ સાથે અમલ થાય એવી આશા અપેક્ષા સાથે મારી વાણી વિરામ આપું છું. હેઠું રાખો તો જરીક ભાઈ. આજે આપણે જે ખાસ તેમજ તમામ સ્ટાફગણ, આઈસીડીએસનો સ્ટાફગણ તેમજ તમામ વિદ્યાર્થીઓ અને પ્રેસ મીડિયા. ગાંધી, સરપંચ શ્રી સંજયભાઈ ભૂત, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગણજીતભાઈ યાદવ, ગોવિંદભાઈ, વસરામભાઈ, તમારા પરમ મિત્ર પ્રતાપભાઈ, આમાં નામી અનામી દોહરાવશો. નાગરિક તરીકે શપથ લઈએ છીએ કે હું મારી આસપાસ ગંદકી થવા દઈશ નહીં. લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કરીશ. હું પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરીશ નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા ગામ, તાલુકો અને શહેર દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાનમાં મારું સંપૂર્ણ યોગદાન આપીશ. સરસ મજાના પ્રાર્થના દ્વારા કરીશું. તો પ્રાર્થના માટે આપણે બંડુરીના ગોપાલભાઈ કાલરિયા. સ્વચ્છતા ગામ થકી સ્વચ્છ જિલ્લા અને સ્વચ્છ રાજ્ય થાય. ગુજરાત રાજ્ય હંમેશા આપણું અગ્રેસર રહ્યું છે. આપણા તત્કાલીન મુખ્યમંત્રી
આપણા માળિયા હાટીના તાલુકાની આ તાલુકા લેવલની સ્વચ્છતા ઝુંબેશનો અહીંથી પ્રારંભ થાય છે. તો આપણા સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, બંને સ્કૂલના આચાર્યશ્રી અને શિક્ષક સ્ટાફ, પ્રેસ પ્રતિનિધિશ્રીઓ અને આવતીકાલના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે વંદે. હું ફોટા પાડું છું. સ્વચ્છતા ઝુંબેશના આ પખવાડિયા અંતર્ગત અત્રેથી આપણે એક સ્વચ્છતા રેલીનું આયોજન આપણા માળિયાહાટીના ખાતે કરવામાં આવેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલથી લઈ અને મહારાણા પ્રતાપ ચોક સુધીની આ રેલીનું આયોજન છે. આ પ્રસંગે અમારા સાથે બેસ્યો એવી રીતના આંખો બંધ કરીને પ્રાર્થના અહીંથી જ રજૂ કરશું. દીપ પ્રાગટ્ય, તો દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરું મંચસ્થ મહાનુભાવોને કે અત્રે ઉપસ્થિત શાંતિ હો ભાઈ જરીક.